હલો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ ના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 6 જોતા હતા, જેમાં અગાઉના લેક્ચર્સની અંદર આપણે ચેપ્ટર નંબર 6ના સ્વાધ્યાય 1ના દાખલા આપણે 13મા દાખલા સુધીની ગણતરી કરી હતી. એટલે કે 1 થી 13 દાખલા સુધીની આપણે માહિતી મેળવી હતી. આજનો જે આપણો ટૉપિક છે દાખલા નંબર 14, કે જેમાં આપેલા શબ્દોને પર્ટિક્યુલર ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવણી કરવાની છે, અને એ મુજબ ગોઠવણી કરતાં કયામો ક્રમે એ શબ્દ આવે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ડાયજેસ્ટ એટલે કે નવનીતની અંદર જોશો તો એની અંદર આ જ દાખલાઓ માટે આપેલી ગણતરી ખૂબ જ ઓકવર્ડ ગણતરી છે. કદાચ તમે જોશો તો તમને ખબર નહીં પણ પડે. તો આ પ્રકારના દાખલા ગણવા માટે આપણે બીજી અલગ એક વૈકલ્પિક રીતનો સમાવેશ આજે જોવાનો છે. આ વૈકલ્પિક રીતમાં અમુક વસ્તુ આપણે માની લેવાની છે કે એ વસ્તુ આપણે એ ગણતરીથી કરશું તો એ પ્રકારનો કોઈ પણ દાખલો હોય તો આપણે સરળતાથી એનો જવાબ લાવી શકાય. કારણ કે તમે જોશો કે નવનીતની અંદર જે પણ દાખલાની ગણતરી આપી છે એ ગણતરી કરવા જશો તો કદાચ તમે એટલા બધા ગૂંચવાઈ જશો કે ખરેખર દાખલાનો જવાબ શું આવશે એના વિશે તમે અનુમાન મેળવી શકશો નહીં. માટે આપણે આ જે ગણતરી કરવાની છે એની અંદર પર્ટિક્યુલર આપણે જે તે શબ્દની અંદર શોર્ટકટ મેથડથી, વૈકલ્પિક ઓપ્શન એટલા માટે છે કે અહીંયા આપણે શોર્ટકટ મેથડથી એ દાખલો ગણીને એનો જવાબ લાવવાનો છે. જ્યાં અમુક જગ્યાએ અમુક વસ્તુ ઓપ્શનલ છે જે આપણે યાદ રાખવી પડશે, જેના કારણે તમારા દાખલાની ગણતરી ખૂબ જ સરળ થઈ શકે. તો વાત કરીએ સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 14. નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓને જો ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો તે શબ્દ કેટલામાં ક્રમે આવે. આ આપણી દાખલાની રકમ છે, જેની અંદર પહેલો શબ્દ આપણને આપેલો છે પિન્ટુ. તો હવે આ પિન્ટુ શબ્દ છે એને આપણે સૌ પ્રથમ ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવે. ડિક્શનરી ક્રમ એટલે કે આપણે જે આલ્ફાબેટ કહીએ છીએ, એટલે કે ઇંગ્લિશના જે 26 આલ્ફાબેટ્સ છે, મૂળાક્ષરો, એ જોવા જઈએ તો એના ABCDના ક્રમ મુજબ આપણે ગોઠવવાના છે. એટલે એ થયો તમારો ડિક્શનરી ક્રમ મુજબ, એટલે કે ABCD ક્યાં સુધી? Z સુધી. તો હવે આ પિન્ટુ શબ્દ છે, આ પિન્ટુ શબ્દમાં PINT અને U આ 5 અક્ષરો આપણને આપેલા છે. તો ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા હતા. પહેલો ABCDથી શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણને પહેલો શબ્દ શું આવશે? I. ખ્યાલ આવ્યો? પહેલો શબ્દ શું આવે? I. પછી એની અંદરથી શું આવશે? બીજા ક્રમે N, ત્રીજા ક્રમે શું આવશે? P, ચોથા ક્રમે T અને પાંચમા ક્રમે Uનો સમાવેશ થાય. તો સૌ પ્રથમ આ રીતે કોઈ પણ શબ્દ આપેલો હોય એમાંથી ABCDના ક્રમ મુજબ, એટલે એ થયો ડિક્શનરી ક્રમ, એ મુજબ સૌ પ્રથમ આપણે તો શબ્દને ગોઠવવો પડશે. ત્યારબાદ બીજું નેક્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ આ સ્ટેપ નંબર કહેવાય 1. બીજા સ્ટેપમાં આપણે શું કરશું કે આપણો જે શબ્દ છે પિન્ટુ, એને સૌ પ્રથમ આપણે ઊભી લાઈનમાં આપણે પિન્ટુ શબ્દ લખી દઈશું. બરાબર? ત્યારબાદ હવે જે કારીગરી આપણે કરવાની છે તો એની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન આપો કે તમને આ વસ્તુ સાઈડમાં સમજાવી દઉં છું કે આપણી પાસે છે આ શબ્દ
આપણી પાસે આ શબ્દ છે, આ આપણી ગણતરી માટે છે કે આપણને જે વસ્તુ આપી છે આઈ એન પી ટી યુ પી ટી અને યુ, આ આપણે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવી. હવે એની અંદર આપણે જોવાનું છે કે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવીએ તો સૌપ્રથમ પી ક્યાં આવશે? તો આ જે પી આવે છે એની સામે એને ક્રોસ કરી દેવાનું. આ પીને ક્રોસ કરો તો એની આગળ સંખ્યા કેટલી વધે છે? એક એન અને એક આઈ, એટલે બે સંખ્યા વધે છે. તો માટે અહીંયા કેટલા લખી દેવાના? 2 ફેક્ટોરિયલ. બરાબર. આ ફેક્ટોરિયલ નથી લખવાના, ખાલી 2 લખી દેવાના. બરાબર. ફેક્ટોરિયલની નિશાની લખવાની જરૂર નથી, 2 લખી દીધા. ત્યારબાદ નેક્સ્ટ ક્રમે શું આવશે? આઈ. આપણને અહીંયા આ પહેલો પી પતી ગયો. પી કયા સ્થાને આવે છે? જે આવતો હોય ત્યાં આપણે ક્રોસ કર્યું, એની આગળની સંખ્યા કેટલી છે? જે ટીક થયેલી નથી, ક્રોસ થયેલી નથી એવી સંખ્યા કઈ? આઈ અને એન. એ 2 અક્ષરો છે. તો પીની સામે કેટલા લખી દીધા? 2. હવે પીનો વારો પતી ગયો. નેક્સ્ટ આપણા માટે કયું છે? આઈ. તો આઈને આપણે પહેલો જ છે, તો પહેલો આઈ છે ને આપણે ક્રોસ કરી દઈએ તો એની આગળ કોઈ અક્ષર નથી, એટલે શું લખી દીધું? 0. ત્યારબાદ છે એન. તો એનને આપણે ક્રોસ કરી દઈએ તો એનની આગળ આઈ તો ક્રોસ થયેલો છે, અનક્રોસ એક પણ અક્ષર નથી, ત્યાં પણ લખી દઈએ 0. એટલે એમાં બી લખી દીધો આપણે 0. ત્યારબાદ છે ટી. તો ટી જે છે એને ક્રોસ કરીએ તો ટીની આગળ આપણે જોવા જઈએ તો કશું નથી, બધા જ ક્રોસ થયેલા છે, અનક્રોસ એક પણ અક્ષર નથી, માટે ત્યાં પણ આવશે 0. લાસ્ટમાં આવશે યુ. તો યુને ક્રોસ કરી દો તમે તો એની આગળ બધા ક્રોસ થયેલા છે, અનક્રોસ એક પણ અક્ષર નથી, એ પણ થયો 0. હવે ત્યારબાદ વચ્ચે દરેકની અંદર શું મૂકી દેવાનું? ગુણાકારની નિશાની. પછી નીચેથી સ્ટાર્ટ કરવાનું. યુ છે યુ, એમાં નીચેની સંખ્યા આપણે ગુણાકાર પછી 0 ફેક્ટોરિયલથી સ્ટાર્ટ થશે તો ઉપર લઈ જવાનું 0, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. આ રીતે ઉપર પહેલાં લખી દેવાના. હવે ઓપ્શન વસ્તુ તમને સમજાવું. આ જે છેલ્લી વસ્તુ છે યુમાં, હંમેશા છેલ્લી વસ્તુ છે એ ગમે તે 0 ફેક્ટોરિયલ એટલે 0, જવાબ શું આવશે? 0. આપણે 0ની જગ્યાએ કેટલા લખી દેવાના છે? 1. આ વસ્તુ ખાસ ધ્યાન આપો. દરેક દાખલાની અંદર છેલ્લો જે અક્ષર આવતો હોય એમાં ગુણાકારની નિશાની ભલે હોય, આપણે એક ફરજિયાત એક લખી જ દેવાનો, તો જ દાખલાનો જવાબ આવશે. એમાં ગુણાકારનો નિયમ લાગુ પડતો નથી. એ સિવાય અહીંયા 0 છે, અહીંયા 1 ફેક્ટોરિયલ છૂટા પાડો એટલે 1 જ થશે. 1નો 0 સાથે ગુણાકાર આવશે 0. 2 ફેક્ટોરિયલને છૂટા પાડો તો 2 એકા 2, પણ એનો 0 સાથે ગુણાકાર શું આવશે? 0. અહીંયા પણ 3નો 0 સાથે ગુણાકાર 0. 4 ફેક્ટોરિયલ છે એને છૂટા પાડો એટલે કે 4 ગુણ્યા 2, 3 ગુણ્યા 2. રિવર્સમાં લઈ જાઓ તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 તરી 12 દૂ 24 એકા 24. 24 ને અહીંયા ખાલી માત્ર કેટલા છે? 2. તો 24 ગુણ્યા 2 એટલે થશે કેટલા? 48. હવે ઊભો સરવાળો કરી નાખો. 48 ને 1 49. તો ટોટલ પિન્ટુ શબ્દને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા 49 અક્ષરોનો સમાવેશ થાય. ત્યારબાદ આગળ વધીએ તો નેક્સ્ટ બીજો શબ્દ છે આપણા માટે નૂરી. તો નૂરી શબ્દની અંદર ડિક્શનરી ક્રમમાં ગોઠવો તો પહેલો શું આવશે? આપણે અહીંયા ચેક કરતી એ સાઈડમાં કે નૂરી શબ્દમાં પહેલો આવશે આઈ, પછી આવશે એન, પછી આવશે આર અને લાસ્ટમાં આવશે યુ. હવે ઊભા ક્રમે આપણે પહેલાં નૂરી શબ્દ લખી દઈશું NURI. હવે પહેલો એન જ્યાં આવતો હોય ત્યાં આપણે ક્રોસ કરીએ તો એની આગળ કેટલો છે? 1 અક્ષર, માટે લખી દીધું 1. યુ, તો યુ છે એને ક્રોસ કરો તો એની આગળ કેટલા આવે છે? આર અને આઈ, કારણ કે એન તો ક્રોસ કરેલો છે એટલે આર અને આઈ 2 અક્ષરો છે, માટે અહીંયા લખી દીધા 2. આ તમારે અહીંયા ફેક્ટોરિયલની સાઇન કરવાની નથી. બરાબર, આ ભૂલથી થઈ ગઈ છે. આરને ક્રોસ કરો તો એની આગળ માત્ર અનક્રોસ શબ્દ કેટલો છે? 1 જ અક્ષર આઈ છે. બરાબર,
તો એમાં લખી દીધું આ 1. લાસ્ટમાં આઈને ક્રોસ કરો તો એની આગળ કોઈ અક્ષર નથી એટલે શું લખી દીધું 0. હવે ગુણાકારની સાઇન મૂકી દઈશું. લાસ્ટ આઈ છે એની સામેથી શરૂઆત કરીએ તો 0 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ને 3 ફેક્ટોરિયલ આ રીતે આપણે ઉપર લખતા જઈશું. હવે ગુણાકાર કરો તો મેં તમને શું કીધું હતું, છેલ્લો અક્ષર આવ્યો હોય ત્યાં ગુણાકારનો નિયમ લાગુ નથી પડતો, માત્ર કેટલા મૂકી દેવાના ફિક્સ 1. એની ઉપર 1 ફેક્ટોરિયલ અને 1 એટલે 1નો ફેક્ટોરિયલનો જવાબ તો શું આવશે 1. 2 ફેક્ટોરિયલનો છૂટા પાડો 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 દુ 4. અહીંયા 3 ફેક્ટોરિયલ છૂટા પાડો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 6. 6 એકા 6. ઊભો સરવાળો કરી નાખો 6 ને 4 10 ને 1 11 ને 1 12. તો ફાઇનલ આન્સર આનો કેટલો આવશે 12. એ જ રીતે વાત કરીએ નિરલ શબ્દ. તો નિરલ શબ્દને જો તમે ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવશો તો નિરલ શબ્દની અંદર સૌ પ્રથમ તમારે આવશે A, I, L, N અને R અને એને આપણે ઊભા ગોઠવી દઈએ. ઊભા ગોઠવી દઈએ સૌ પ્રથમ એનને ક્રોસ કરો તેની આગળ કેટલા અક્ષરો આવશે 3 A, I અને L માટે અહીંયા કેટલા લખી દીધા 3. ત્યારબાદ નેક્સ્ટ છે આઈને આપણે ક્રોસ કરીએ તો એની આગળ માત્ર A એક જ છે એટલે એનો આગળ કેટલા લખાશે 1 સંખ્યા. વાત કરીએ R, ત્રીજો અક્ષર શું છે આરને જો તમે ક્રોસ કરો તો એની આગળ તમારા માટે માત્ર 2 જ અક્ષર છે A અને L બરાબર, જે અનક્રોસ છે. તો A અને L એટલે 2 અક્ષરો થયા એટલે અહીંયા લખી દીધા 2. એને ક્રોસ કરો તો એની આગળ કશું છે નહીં સંખ્યા એટલે 0. એલને ક્રોસ કરો એટલે એની આગળના બધા જ ક્રોસ થઈ ગયા છે A અને I એટલે એમાં પણ શું આવશે 0. હવે એલની સામે જ આ નીચેથી 0 ફેક્ટોરિયલથી શરૂઆત થશે 0, 1, 2, 3 અને 4 ફેક્ટોરિયલ લખી દઈશું. હવે છેલ્લી સંખ્યા ઓપ્શનમાં 0 ગુણ્યા 0 પણ આપણે લખવાના છે કેટલા 1. 1 ફેક્ટોરિયલનો 0 સાથે ગુણાકાર 0, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાકાર 0. 2 ફેક્ટોરિયલનો છૂટા પાડો 2 ગુણ્યા 1 એટલે 2 અને 2 દુ 4. 3 ફેક્ટોરિયલ છૂટા પાડો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6, 6 ગુણ્યા 1 એટલે 6. 4 ફેક્ટોરિયલ છૂટા પાડો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 24, 24 ગુણ્યા 3 એટલે થશે 72. આ રીતે બધી જ 72 વત્તા 6 વત્તા 4 વત્તા 1 એટલે 72 ને 6 78 ને 78 ને 4 82, 82 ને 1 83 એટલે ફાઇનલ આન્સર આનો આવશે 83. ત્યારબાદ છે સુમન. તો સુમનના કેસમાં વાત કરીએ આ રીતે જ તમને દાખલો મેં ગણી શકાય કે સુમન શબ્દને ગોઠવી દો તો એને આપણે ગોઠવી દઈએ તો આપણી પાસે આવશે શું A, M, N, S અને U અને આ બાજુ આપણે સુમનને ઊભા ક્રમે ગોઠવી દઈશું આ રીતે. અને સેમ અક્ષરોનું જોઈ લઈએ તો S, પહેલો S શબ્દ આવે છે, એસને ક્રોસ કરો તો એની આગળ A, M અને N 3 અક્ષરો રહે તો 3 આપણે લખી દીધા. યુને તમે ક્રોસ કરો તો એની આગળ વધે કેટલા 3 અક્ષરો, કારણ કે S તો ક્રોસ થયો એટલે A, M અને N રહેશે તો એ પણ 3 આવ્યો. એમને ક્રોસ કરો એની આગળ એક માત્ર એ જ વધે છે એટલે એમાં લખી દીધો 1. એને ક્રોસ કરો કશું ના વધે અને લાસ્ટમાં એનને ક્રોસ કરો તો એ અને એમ થઈ ગયા છે એટલે એ પણ આવશે નહીં એટલે એની સામે 0. આ રીતે પછી 0, 1, 2, 3, 4, 5 4 ફેક્ટર સુધી આપણે લઈ જઈશું. છેલ્લાનો જવાબ શું મૂકી દેવાનો 1, પછી તો ગુણાકાર કરશો અને ફાઇનલ આન્સર આવશે 93. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ શબ્દ આપ્યો છે એને આ સરળતાથી રીતથી સમજવાનો આપણે પ્રયત્ન કર્યો છે. આ જ રીતે છેલ્લો એમાં એક અક્ષર આપણને આપેલો છે ઋત્વા. તો આ ઋત્વા શબ્દને આપણે આ જ રીતે ડિક્શનરી ક્રમમાં ગોઠવાનો છે જે તમારા હોમવર્કમાં લેવાનો છે જેનો ફાઇનલ આન્સર આવશે 40. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો એને ગણવાનો પ્રયત્ન કરજો બરાબર, એટલે જેથી તમને ખબર પડે કઈ રીતે એક દાખલો ગણી શકાય. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 15. આપણને એવું કીધું શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી રીતે ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર એક સાથે આવે. તો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, આ શ્લોકા શબ્દોમાં સ્વર આપણા માટે કયા? તો એક તો તમારા માટે સ્વર 5 છે.
સ્વર આપણી પાસે સ્વર કેટલા ટોટલ? તો સ્વર આપણી પાસે 5, બરાબર. આ 5 સ્વરો આપણે કયા છે જોઈ લઈએ. એ, ઈ, આઈ, ઓ અને યુ. તો શ્લોકા શબ્દની અંદર આપણા સ્વર કયા? તો એક ઓ અને એક એ. આ બે સ્વર છે. તો આપણે એને છૂટા પાડીએ. ઓ અને બે શું થશે? સ્વર થશે. અને બાકીના નોર્મલ શબ્દ વ્યંજન તરીકે કેટલા થશે? 4. તો સ્વર, આ બે સ્વરો એક સાથે આવે તો એનો એક એકમ અને 4 અક્ષરોના અલગ અલગ 4 એકમ, એટલે 4 + 1 કેટલી રીતે ગોઠવણી થઈ શકે? 5. અને આ બે અક્ષરોની ઇન્ડિવિજ્યુઅલ ગોઠવણી કેટલી રીતે થાય? 2p1. સૌ પ્રથમ એક ગોઠવણી કેવી થાય? પ્રથમ સ્થાને ઓ રાખીએ, બીજા સ્થાને એ. બીજી વખત નેક્સ્ટ ટાઈમ એ પ્રથમ સ્થાને રહેશે અને ઓ બીજા સ્થાને રહેશે. તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ? 2 રીતે, બરાબર. તો હવે આપણે એની ગણતરી જોઈએ. તો શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની કુલ સંખ્યા આપણા માટે કેટલી આપેલી છે? 6, બરાબર. હવે આ 6 અક્ષરો આપણને આપ્યા છે. તો 6 અક્ષરો છે એને ટોટલ સંખ્યા આપણે જોવા જઈએ, જેને આપણે સ્વર એક સાથે આવે તે એનો 2p1 પ્રકારે એક રીતે ગોઠવણી થાય. બાકીના વધ્યા 5 અક્ષરો આપણે જોયા, 4 નોર્મલ અક્ષર અને 2 સ્વરોની એક સાથે ગોઠવણી, એટલે 4 + 1 5 અક્ષરોની ગોઠવણી 5p5 રીતે કરી શકાય. માટે આપણે કહેવું હોય તો કહી શકાય કે 2p1 2 સ્વરોની એક સાથે ગોઠવણી 2p1 અને એ સિવાયના બાકીના અક્ષરોની ગોઠવણી 5p5. તો 2p1 બરાબર થશે શું? અને 5p5 બરાબર થશે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે કે જેને છૂટા પાડો ક્યાં સુધી? 1 સુધી. એટલે કે 5 × 4 × 3 × 2 × 1. તો આ રીતે કરતાં જવાબ કેટલો આવશે? 120. 120 × 2 એટલે ટોટલ 240 રીતે ગોઠવણી થઈ શકે. ત્યારબાદ આપણને એક રકમ આપી છે, દાખલા નંબર 16, કે જેની અંદર એવું કીધું છે, એક કાર્યક્રમમાં 7 વક્તાઓ A, B, C, D, E, F અને G ને ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. દરેક વક્તાને વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા એ પછી તરત જ વક્તા બીને ભાષણ આપવાનું હોય, આનું વાત શું કહેવા માગે છે? તો અહીંયા સમજી લઈએ કે જો વક્તા એ પછી તરત જ વક્તા બીને ભાષણ આપવાનું હોય તો આનો મિનિંગ એવો થયો કે એ વક્તાનો વારો ક્લિયર થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે ભાષણ આપવાનો, અને આપણે શરૂઆત ક્યાંથી કરવાની? નેક્સ્ટ બી વક્તાથી આપણે ભાષણ આપવાની શરૂઆત કરવાની. તો એની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો વાત કરીએ. આપણી પાસે ટોટલ વક્તાઓ કેટલા? તો 7. આ 7 વક્તાઓ છે એથી માંડીને જી સુધી વારાફરતી ભાષણ આપવાનું છે. હવે એ વક્તાનો પ્રથમ આવે તો બાકીના વધ્યા કેટલા? એનો વારો તો પતી ગયો, તો બાકીના કેટલા વધ્યા? 6 વક્તાઓ જેની બીથી શરૂઆત થાય. તેની ગોઠવણી કેટલી થાય? 6p1. એ અને બી વ્યક્તિનો વારો પતી ગયો તો વધ્યા કેટલા? 5. તો 5 વ્યક્તિઓની ગોઠવણી 5p1 રીતે કરી શકાય. એ જ રીતે એક એક વ્યક્તા ઘટતો જાય, એટલે કે 4p1, 3p1, 2p1 અને લાસ્ટમાં છેલ્લે એફ વ્યક્તાનો વારો આવે એ એક જ વ્યક્તા પોતે વધે. એફ વ્યક્તા પછી જીને આપવાનું ભાષણ હોય તો 1p1 રીતે કરી શકાય. આમ કુલ ગોઠવણીના પ્રકાર આપણે જોવા હોય તેમ કહી શકાય કે અહીંયા તમારે 6p1 એટલે કે 6 × 5 × 4 × 3 × 2 × 1 ટોટલ 720 રીતે આપણે ભાષણ આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે 6.1 સ્વાધ્યાયની અંદર દરેકે દરેક દાખલો આવરી લીધા અને આ રીતે દાખલાની આપણે ગણતરી કરવાની છે. આ સાથે આજનો સેશન આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ. થેન્ક યુ.